સુરક્ષાબેન ડી સોલંકી। આજે બનાવશું આપણે સીવડાનું શાક। તો એના માટે આપણે એક સીવડું લીધું છે, હળદર લીધી છે, લસણની કળી કટકા કર્યા છે આ રીતના, જીરું છે, આખી લસણની કળી, મીઠું અને ધાણા જીરું, લીલા ધાણા અને કશ્મીરી લાલ મરચું, તેલ લેશું અને પાણી। તો બનાવવાની શરૂઆત કરશું। તો આપણે પહેલાં બનાવવાની શરૂઆત કરશું તો આ સુધારી લેશું સીવડું, 2 કટકા કરશું આના। હવે આની છાલ ઉતારી અને સુધારી લેશું। આ રીતનું એમ કરી નાખશું સુધારી। આ રીતની છાલ ઉતારશું એને। બધાય આ રીતના કરી નાખશું। આ રીતે બીયા કાઢી નાખશું આના। આ રીતે સુધારી નાખશું આ બધા સીવડાને। આપણે સીવડાને સુધારી લીધું છે। હવે આને વઘારી લેશું। ગેસ ચાલુ કરશું, કુકર મૂકી દઈશું, તેલ નાખીશું, તેલ નાખીશું આમાં, ગરમ થવા દેશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। આ જીરું નાખી દેશું, લસણની કળી, અને ગરમ થવા દેશું। આ કળી ગરમ થઈ ગઈ એટલે હવે સીવડા નાખી દઈશું। હલાવી નાખશું। અને તેલમાં હમણાં કકડવા દઈશું। હમણાં આ ધાણા જીરું નાખશું, આ હળદર, આ મીઠું, આ પાણી નાખીએ આમાં થાળીમાં, થોડું આ કકડે, થોડું કકડવા દઈએ તે આપણે આ મરચું ભેળવી દઈએ। આ લસણની કળી અને આ કશ્મીરી મરચું એ બે ભેળવી નાખશું। આ મરચું આપણે ખાંડી લીધું છે। હવે આપણે જોઈએ હવે આ શાકમાં નાખી દઈશું। આમાં વચ્ચે ખાડો શેષ કરી અને એમાં નાખી દઈએ એટલે મરચું ચડી જાય। આ મરચું નાખશું। આ તીખું ન હોય, કશ્મીરી હોય એટલે કલર આમથી વધારે આવે। હવે આને ભેળવી નાખશું। બધા શાકમાં પડી જાય એટલે શેષ પાણી નાખશું।
બંધ કરીને મૂકી દઈશું. 3 સીટી થવા દઈશું. હવે જોઈશું આપણું શાક સડી ગયું નહીં. નીચે કુકર લઈ લઈ, બહુ ગરમ છે. હવે છડી ગયું છે. ધાણા નાખીશું આમાં. આપણું સીભડાનું શાક તૈયાર થઈ ગયું છે. તેને હવે આપણે સર્વ કરી લઈશું. વિડીયોને લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે.